નેનામાં ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી। નેનાવા ચોક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ 2232 કિંમત 5,52,289 પ્રોહિબિશન મુદ્દામાલ તેમજ હાઈવો ગાડી તથા અન્ય કુલ મુદ્દામાલ કિંમત 10,57,289 સાથે કિસમને પકડી પાડવામાં આવ્યો છે। ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સંબે તથા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી ડીસા વિભાગ ડીસાનાઓએ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા તેને પકડી પાડવા સૂચન કરેલ છે। જે સૂચના અન્વયે MJ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો નેનદ્રા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। દરમિયાન એક હાઈવા ગાડી રજિસ્ટર નંબર RJ 15GA 1925ના ચાલક નિહાલ ખાન નવાબ ખાન સાથે જ ધંધો ડ્રાઇવિંગ કરે છે। બાપુ સરિયા રામસર જી બાડમેર રાજસ્થાનને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 2232 જેની કિંમત 5,52,289 પ્રોહિબિશન મુદ્દામાલ ગાડીની કિંમત 5 લાખ મોબાઈલ ફોન નંગ 5000 એમ મળી 10,57,289ના મુદ્દામાલ સાથે કિસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।